ભારતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી. ઉત્તર પશ્ચિમ અને મધ્ય પશ્ચિમ ભારતમાં 8 થી 10 જાન્યુઆરી વચ્ચે કરા સાથે કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસની ચપેટમાં. દિલ્હીમાં કોલ્ડ વેવ યથાવત. કડકડતી ઠંડીને લીધે રેન બસેરા હાઉસફુલ. બેઘર લોકો અને રાહદારીઓ લઈ રહ્યા છે રેન બસેરામાં સહારો. હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચેતવણી. તો રાજસ્થાન, બિહાર, જમ્મુ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વધી શકે છે ગાઢ ધુમ્મસથી મુશ્કેલી. રાજધાની દિલ્હીમાં લોકોને નથી મળી રહી કાતિલ ઠંડીથી રાહત. કોલ્ડ વેવથી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ. ગરમ કપડાં અને તાપણાના સહારે લોકો મેળવી રહ્યા છે ઠંડીથી રાહત. 10મી જાન્યુઆરી સુધી તમામ સ્કૂલોમાં રજા જાહેર. વધતા જતા ગાઢ ધુમ્મસને લીધે રેલવે સેવા પ્રભાવિત. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચનારી વધુ પડતી ટ્રેનો નિર્ધારિત સમયથી પહોંચી રહી છે મોડી. તો ઠંડીમાં કલાકો સુધી પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે મુસાફરો. લખનૌમાં કડકડતી ઠંડીને લીધે ડીએમએ જાહેર કર્યા આદેશ. 10મી જાન્યુઆરી સુધી ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોમાં રજા જાહેર. સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે ધોરણ 9 થી 12ની સ્કૂલો. બુલંદ શહેરમાં પણ કાતિલ ઠંડીથી વિદ્યાર્થીઓને બચાવવા કલેક્ટરે આપ્યા આદેશ. 10મી જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 8ની સ્કૂલોમાં રજા જાહેર. સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે ધોરણ 9 થી 12ની સ્કૂલો. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોને લીધે રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો. 7 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 12 ડિગ્રીની નીચે. તો 6 શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે નોંધાયું. સંઘ પ્રદેશ દીવમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 10 ડિગ્રી પર. કાતિલ ઠંડી વચ્ચે દીવમાં પ્રવાસીઓની ભીડ. નાગવા બીચ સહિતના પ્રવાસન સ્થળોની પ્રવાસીઓએ માણી મજા. કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ધુમ્મસની વચ્ચે ગગડી રહ્યો છે લઘુત્તમ તાપમાનનો પારો. નલિયામાં 10.3 ડિગ્રી, કેશોદમાં 10.7 ડિગ્રી. તો રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 11.2 ડિગ્રી પર. સુરેન્દ્રનગર અને અમરેલીમાં ઠંડીનો પારો 14 ડિગ્રીની નીચે. દિવસભર ફૂંકાતા ઠંડા પવનોને લીધે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો. અમદાવાદમાં નોંધાયું 13 ડિગ્રી તાપમાન. આગામી 3-4 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. ઉમિયાધામ સિત્સરના પ્રમુખ તરીકે જેરામભાઈ વાસજાણીયા યથાવત. રાજકોટમાં ઉમિયાધામ સિત્સરના ટ્રસ્ટી મંડળની મળી બેઠક. ટ્રસ્ટના નિયમ મુજબ ઓગસ્ટ મહિનામાં જેરામભાઈ વાસજાણીયા સહિત 2 ટ્રસ્ટીઓ આપોઆપ થઈ જશે નિવૃત્ત. મોરબીના વાંકાનેરમાં નકલી ટોલ બૂથ કાંડને લઈ 2 આરોપીના જામીન મંજૂર. રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાના વાંકાનેર કોર્ટે જામીન કર્યા મંજૂર. હજુ પણ અમરસિંહ પટેલ સહિતના આરોપીઓ પોલીસ પકડથી દૂર. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 22 શખ્સ ઝડપાયા દાહોદમાં. ઝાલોદ રોડ પર નગદી ફાર્મ હાઉસમાં યુવકે પોતાના લગ્નને લઈ મિત્રોને આપી હતી પાર્ટી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ તમામ શખ્સને લાવી બી ડિવિઝન પોલીસ સ્ટેશન. ગાંજાના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા ગીર સોમનાથમાં. સૂત્રાપાડાના પ્રાચી નજીકના કુંભારિયા ગામમાં એસઓજીના દરોડા. અંદાજે 4 થી 5 કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે બંને શખ્સની કરી અટકાયત. દેશી બંદૂક સાથે 1 શખ્સ ઝડપાયો ગીર સોમનાથમાં. સદ્દામ કાતિયાર નામના શખ્સને તાલાલા ગીરના પાણીકોટા ગામથી પોલીસે ઝડપ્યો. પોલીસે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના જીએમડીસીમાં આયોજિત બુક ફેરમાં નરાધામ આસારામના પુસ્તકોના વેચાણને લઈને વિવાદ. 31 અને 32 નંબરના સ્ટોલમાં આસારામના પુસ્તકોનું વેચાણ. આયોજકોને માહિતી મળતા સિક્યુરિટીએ સ્ટોલ કરાવ્યો બંધ. જ્ઞાન ગંગા નામથી બુક કરવામાં આવ્યા હતા બંને સ્ટોલ. બોગસ માર્કશીટના આધારે બોગસ વિઝા કૌભાંડમાં મોટો ખુલાસો. આરોપીઓ જોડે ઇમિગ્રેશન કન્સલ્ટન્સીની અધિકૃત મંજૂરી કે રજીસ્ટ્રેશન જ ન હતું. સેશન્સ કોર્ટે કૌભાંડી દીપક પટેલ અને સ્નેહલ પટેલના રેગ્યુલર જામીન ફગાવ્યા.
છોટાઉદેપુરમાં રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ મહિલા હેડ કોન્સ્ટેબલ અરુણાબેન રાઠવા. પતિ પત્નીના ઝઘડામાં પતિને છોડવા માટે 5,000ની માંગી હતી લાંચ. 4 દિવસ પહેલા 2,000 લઈ લીધા, બાકીના 3,000 લેતી વખતે એસીબીએ રંગે હાથ ઝડપી. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ. પીપોદરા જીઆઈડીસીમાં મોબાઈલ શોપમાં 67 જેટલા મોંઘા દાટ ફોન મળી 11 લાખના મુદ્દામાલની ચોરી. પોલીસે શરૂ કરી તપાસ. વડોદરામાં ચાઇનીઝ તુક્કલ સાથે એક શખ્સની કરવામાં આવી ધરપકડ. એસઓજીએ બાતમીના આધારે માંજલપુરના નિજધામ ફ્લેટમાં કરી રેડ. 210 નંગ ચાઇનીઝ તુક્કલ અને સંજય માળી નામના શખ્સની ધરપકડ. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા બ્રિજ, ફ્લાયઓવર, અંડરપાસને કરાશે એક સરખો કલર. મહાનગરપાલિકા કરશે 3 કરોડનો ખર્ચ. રાજ્યના એસજીએસટી વિભાગના 488 ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલી કરાઈ. અમદાવાદના 130 વેરા નિરીક્ષકોની કરાઈ બદલી. મોટાભાગની બદલી નવા બનાવવામાં આવેલા ઓડિટ વિભાગમાં કરવામાં આવી. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પડી વધુ એક મુદત. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આરોપનામું ઘડવામાં પડી મુદત. કેસની વધુ સુનાવણી 25મી જાન્યુઆરીએ હાથ ધરાશે. એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર. છેલ્લા 2 મહિનાથી વંચિત જ્ઞાન સહાયકોનો પગાર શિક્ષણ વિભાગે કર્યો રિલીઝ. 4,800થી વધુ જ્ઞાન સહાયક શિક્ષકોને થશે સીધો લાભ. આજે રાજ્યમાં સીઆરસી બીઆરસી માટેની પરીક્ષા. કોઓર્ડિનેટરની 945 ખાલી જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન. 8,120 ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી. રાજ્ય પરીક્ષા બોર્ડે કર્યું છે પરીક્ષાનું આયોજન. કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિ રહેશે 3 વર્ષ માટે. જીપીએસસીની 8મી ઓક્ટોબરે યોજાયેલી પરીક્ષામાં 7 પ્રશ્ન રદ કરાયા. વર્ગ 1 આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિઝિક્સ ગ્રુપ માટેની પરીક્ષા યોજવામાં આવી હતી. ઓપ્શન ખોટા હોવાને કારણે 7 પ્રશ્ન રદ કરવામાં આવ્યા. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો યોજાયો બીજો પદવીદાન સમારોહ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહ્યા ઉપસ્થિત. કહ્યું, સફળતા માત્ર વ્યક્તિગત નહીં પણ સમાજ માટે હોવી જોઈએ. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ ઝુમખા પદ્ધતિથી નિરીક્ષણનો લીધો નિર્ણય. જેનો અમલ કરતા 2.5 લાખ વિદ્યાર્થીઓના પરિણામ પર અસર. પરિણામ જાહેર થવામાં 15 દિવસનો થશે વિલંબ. અમદાવાદમાં 9મા નેશનલ બુક ફેરનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ. 140થી વધુ બુક સ્ટોલ અને સપ્તાહ દરમિયાન ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, કવિ સંમેલન સહિતના અલગ અલગ કાર્યક્રમો. લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ. અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં બમ્પર હાઉસીનું આયોજન. રાજપથમાં 2 કરોડ અને કર્ણાવતી ક્લબમાં 5 કરોડની હાઉસી યોજાશે. 5,000 લોકો હાઉસીમાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા. 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 1 માર્ચથી B2B વ્યવહારમાં ઈ-વે બિલમાં ઈ-ઇનવોઇસ ફરજિયાત. વિગતોમાં તફાવત ટાળવા નવો નિયમ કરવામાં આવ્યો અમલી. બોર્ડની પરીક્ષા પહેલા વડોદરામાં પ્રી બોર્ડ. 29મી જાન્યુઆરીથી 7મી ફેબ્રુઆરી સુધી 80% વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. 350 કરતાં વધારે ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રી બોર્ડની યોજાશે પરીક્ષા. અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે થશે પ્રારંભ. 155 આંતરરાષ્ટ્રીય સહિત 1,000થી વધુ પતંગબાજો અવનવી પતંગ સાથે લેશે ભાગ. આ સાથે જ વડોદરા, કેવડિયા, દ્વારકા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં અલગ અલગ દિવસે આયોજન. અમદાવાદમાં આજે ફ્લાવર શો અને પતંગોત્સવને કારણે રિવરફ્રન્ટનો રોડ રહેશે બંધ. મહોત્સવમાં આવતા લોકોને અગવડ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું છે જાહેરનામું. વાઇબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ. સમિટમાં એક જ સ્થળે 18,000થી વધુ લોકો રહી શકશે હાજર. પ્રથમ વખત મહાત્મા મંદિરમાં એનોમોર્ફિક પ્રોજેક્શનનો ઉપયોગ. ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસ કરાશે પ્રદર્શિત. વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનો માટે 6 ઝોનમાં જડબે-સલાક સુરક્ષા બંદોબસ્ત. આજથી રિહર્સલ કરવામાં આવશે શરૂ. વીઆઈપીની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો રહેશે ખડે પગે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ. છેલ્લા 5 મહિનામાં સરકારે 234 MOU સાઇન કર્યા, જેની કિંમત 10 લાખ કરોડથી વધુ. પાવર, ઓઇલ, ગેસમાં સૌથી વધુ 6,20,000 કરોડના 40 અને પર્યાવરણ પર 1 MOU.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ યોજશે 3 દિવસ સેમિનાર, કેન્દ્રીય મંત્રીઓ રહેશે હાજર. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને અપાશે પ્રોત્સાહન. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના હબ તરીકે વિકસાવાશે ગુજરાતને. રાજકોટ યાર્ડમાં નવા ધાણા, ચણા તથા લસણની આવક શરૂ. 29 ગુણી નવા ચણાની આવક. ભાવ બોલાયો ₹1151. નવા લસણના ભાવ પ્રમાણમાં રહ્યા નીચા. કમુરતા બાદ આવકમાં વધારો થવાની વેપારીઓને આશા. રિટેલ લોનમાં હોમ લોનનો હિસ્સો ઘટીને થયો 47.2%. 1 વર્ષ પહેલા હતો 48.7%. બેંકોની કુલ લોનમાં હાઉસિંગ લોન કરતા પર્સનલ લોનનો હિસ્સો વધ્યો. 11મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડની શરૂઆત વડોદરાના લવનખી મેદાનમાં. 1,35,000 દોડવીરોનું થયું છે રજીસ્ટ્રેશન. બ્રાઝિલ, કેનેડા, ઇથોપિયા, જાપાન, કેન્યા, રશિયા અને યુએસએના દોડવીરો પણ લઈ રહ્યા છે ભાગ. દોડના રૂટ પર એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ સહિતની કરાઈ વ્યવસ્થા. 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર લાઇટિંગ સાથે સુરક્ષા ડોમની કામગીરી શરૂ. 5 થી 6 કરોડના ખર્ચે 3 કિલોમીટર લાંબા ડોમ કરવામાં આવશે તૈયાર. પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં યાત્રિકો લેશે ભાગ. પોરબંદરના ચોપાટી દરિયા કિનારે રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન. 2 દિવસીય તરણ સ્પર્ધાનો નેવી, કોસ્ટગાર્ડ અને પોરબંદર જિલ્લા પોલીસ વડાના હસ્તે શુભારંભ. 1100થી વધુ તરવૈયાઓએ લીધો ભાગ. સમુદ્રનો ભય દૂર થાય અને વધુમાં વધુ લોકો દરિયાઈ એડવેન્ચર સ્પર્ધામાં ભાગ લે તે માટે આયોજન. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ભાજપ દેશભરમાં કરશે લાઈવ પ્રસારણ. બૂથ લેવલ પર લાઈવ પ્રસારણ માટે સ્ક્રીન ગોઠવવા કાર્યકરોને અપાઈ સૂચના. સામાન્ય લોકો માટે પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ શકે તેવા આશયથી આયોજન. વાઇબ્રન્ટને કારણે પ્રવાસીઓને વહેલાસર એરપોર્ટ પહોંચવાની સૂચના. અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઇઝરી. 9 થી 12 જાન્યુઆરી માટે અપાઈ ખાસ સૂચના. ભારતની દવા કંપનીઓ ઉત્પાદનમાં નવા ધારાધોરણનું કરવું પડશે પાલન. કંપનીઓએ WHOના સ્ટાન્ડર્ડ મુજબ કરવાનું રહેશે ટેસ્ટિંગ. દવાઓ માર્કેટમાંથી પાછી ખેંચાય તો તેની જાણ લાયસન્સ આપનારી ઓથોરિટીને રહેશે કરવાની. મથુરા અને છાપરા રેલવે સ્ટેશને બ્લોક લેવાતા અમદાવાદની 12 ટ્રેન કરાઈ કેન્સલ. અમદાવાદ લખનૌ, લખનૌ અમદાવાદ, અમદાવાદ ગોરખપુર, ગાંધીધામ ભાગલપુર સહિતની ટ્રેનો થઈ છે કેન્સલ. દાહોદમાં 3જી લાઇનની કામગીરીથી રૂટ પર બ્લોક. 38 ટ્રેન રદ, 14 ટ્રેન ડાયવર્ટ કરાતા હજારો યાત્રીઓને હાલાકી. દાહોદ, ઉજ્જૈન, ભોપાલ જવા માટે રોજની માત્ર 1 ટ્રેન ચાલુ. મુસાફરોની સુવિધાને લઈ પશ્ચિમ રેલવેનો નિર્ણય. મુંબઈ સેન્ટ્રલથી અજમેર અને વલસાડથી અજમેર વચ્ચે સ્પેશિયલ ફેર, સ્પેશિયલ ટ્રેન. સુરતને સ્ટોપેજ. ઇસરોના સોલર મિશને રચ્યો ઇતિહાસ. 126 દિવસમાં 15 લાખ કિલોમીટરનું અંતર કાપીને આદિત્ય સ્પેસ ક્રાફ્ટ પહોંચ્યું સન અર્થ લેંગ્વેજ પોઈન્ટ 1 પર. 5 વર્ષમાં સૂર્યનો અભ્યાસ કરશે પૂર્ણ. સપ્ટેમ્બર 2023માં લોન્ચ કરાયું હતું સ્પેસ ક્રાફ્ટ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસરોના વૈજ્ઞાનિકોને આપ્યા અભિનંદન. સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને લખ્યું, ભારતે વધુ એક માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો. સૌથી જટિલ અંતરિક્ષ મિશનો પૈકી એકને સાકાર કરવા માટે દેશના વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનો આ પુરાવો હોવાની પણ કરી વાત. સૂર્યના અભ્યાસ માટેના ઇસરોના મિશનને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન. આદિત્ય L1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેંગ્વેજ પોઈન્ટથી પ્રભાવ મંડળ કક્ષામાં પહોંચ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુખ્યમંત્રીએ લખ્યું, ભારતીયો માટે આનંદ અને ગૌરવની ક્ષણ. લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયાર કર્યો મેગા પ્લાન. ભાજપ દેશભરમાં મોટા સંમેલનનું કરશે આયોજન. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને JP નડ્ડા કાર્યક્રમને કરશે સંબોધિત. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકની વહેંચણીને લઈને કોંગ્રેસ ગઠબંધન સમિતિના નેતા સહયોગી દળ સાથે કરશે ચર્ચા. સૌથી પહેલા આજે બિહારના નેતાઓ સાથે યોજશે બેઠક. એમપીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીના ભાજપ પર પ્રહાર. શિવરાજસિંહ સાથે CM મોહન યાદવ બદલો લઈ રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. જીતુ પટવારીએ કહ્યું, વરરાજા શિવરાજસિંહને દર્શાવ્યા અને લગ્ન મોહન યાદવ સાથે કરી દેવાયા. લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ. આજથી ચૂંટણી પંચ દેશના તમામ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની કરશે સમીક્ષા. આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે ચૂંટણી પંચની ટીમ. મહાદેવ સટ્ટા એપ કેસની ચાર્જશીટમાં નામ આવતા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની વધી મુશ્કેલી.
ઈડી ટૂંક સમયમાં જ મોકલી શકે છે સમન્સ. ભૂપેશ બઘેલ પર રૂપિયા લેવાનો આરોપ. મહાદેવ સટ્ટા કેસમાં સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં પોતાના નામના ઉલ્લેખને ભૂપેશ બઘેલે ગણાવ્યું રાજકીય ષડયંત્ર. તેઓ છત્તીસગઢના મુખ્યમંત્રી હતા ત્યારે મહાદેવ એપ કૌભાંડ મામલે તપાસ શરૂ કરી હોવાનો કર્યો દાવો. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માનો ભૂપેશ બઘેલ પર કટાક્ષ. જે ગુનેગાર છે તેમના નામ ચાર્જશીટમાં સામેલ. હાલ ચાલી રહી છે ઈડીની કાર્યવાહી. તપાસને લઈને કોઈ પણ ટિપ્પણી કરવાનો શર્માએ કર્યો ઇનકાર. ઈડીએ ટીએમસી નેતા શાહજહાં શેખ વિરુદ્ધ જાહેર કર્યું લુકઆઉટ સર્ક્યુલર. સૂત્રોના મતે બાંગ્લાદેશ ભાગવાની ફિરાકમાં છે શેખ. પશ્ચિમ બંગાળમાં છુપાયો છે શાહજહાં શેખ અને તેમનો પરિવાર. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલાને લઈ ભાજપના આરજેડી પર પ્રહાર. જે પશ્ચિમ બંગાળમાં થયું તે બિહારમાં થઈ શકે છે તેવી સુશીલ કુમારે વ્યક્ત કરી આશંકા. ટીએમસી અને આરજેડીમાં કોઈ તફાવત ન હોવાનો પણ કર્યો દાવો. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન. બ્રિટને મેકાલેને ભારતીયોને ગુલામ બનાવવા માટે ભારત મોકલ્યો હોવાનો કર્યો દાવો. પ્રભાવનો સામનો કરવા માટે ગુરુકુલનું પુનઃસ્થાપન કરવું છે જરૂરી. વિશ્વ વ્યવસ્થાને લઈ વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન. કહ્યું ભારતે આજની વિશ્વ વ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવવાની કરવી જોઈએ તૈયારી. આપણે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ ક્યારેય ભૂલવી ન જોઈએ. રાજસ્થાનમાં ઇન્દિરા રસોઈ યોજનાના નામમાં કરાયો ફેરફાર. ભજનલાલ શર્મા સરકારનો મોટો નિર્ણય. યોજનાની સમીક્ષા બાદ શ્રી અન્નપૂર્ણા રસોઈ યોજના નામ રાખવામાં આવ્યું. 1.5 ટન અને 51 ઇંચની ભગવાન શ્રી રામલલાની બાળ સ્વરૂપની મૂર્તિ છે અયોધ્યામાં. કાળા પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ મંદિરમાં કરાશે સ્થાપિત. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવે આપી માહિતી. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. ચાલી રહી છે તડામાર તૈયારીઓ. કાર્યક્રમને લઈને અયોધ્યાની સુરક્ષામાં કરાયો વધારો. અનેક સ્થળે લગાવાયા સીસીટીવી કેમેરા. આગ્રાના સોની બજારમાં તૈયાર કરાઈ અયોધ્યામાં વિરાજમાન થનાર માતા જાનકીની પાયલ. આગ્રા બુલિયન એસોસિએશને 551 ગ્રામ ચાંદીમાંથી તૈયાર કરી પાયલ. દિલ્હીથી અયોધ્યા માટે શરૂ કરાઈ છે ઇન્ડિગોની ફ્લાઇટ. દરરોજ 180 મુસાફર પહોંચી રહ્યા છે દિલ્હીથી અયોધ્યા. 10મી જાન્યુઆરીથી વધુ એક ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન. અયોધ્યા ઉત્સવનું આયોજન કરાયું પ્રયાગરાજના જગત તારણ ડિગ્રી કોલેજમાં. બોલિવૂડ સિંગર અભિજીત ઘોષાલે ભગવાન રામ પર આધારિત ભજનના સૂર હિલાવી દર્શકોને કર્યા મંત્રમુગ્ધ. શ્રી રામ મંદિર ટ્રસ્ટને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદેએ સોંપ્યો રૂપિયા 11 કરોડનો ચેક. શ્રીકાંત શિંદે અન્ય મંત્રીઓ સાથે પહોંચ્યા હતા અયોધ્યા. પંજાબમાં ફરી ખેડૂતોની મહાપંચાયત. એમએસપી ગેરંટી સંબંધિત કાયદો બનાવવાની માંગ. સ્વામીનાથન આયોગના રિપોર્ટને પણ લાગુ કરવા ખેડૂતોની માંગ. બિહારમાં પ્રોફેસરને વિવાદિત પોસ્ટથી હંગામો. શિવાનની નારાયણ કોલેજના પ્રોફેસર માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન. ભાજપના ધારાસભ્ય દેવેશ કાંતસિંહે દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી. ઓડિશાના બટપંગા જંગલમાં નક્સલવાદીઓએ કર્યો બ્લાસ્ટ. 3 જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધર્યું હતું ઓપરેશન. મહારાષ્ટ્રના નાગપુરના ઉપ્પલવાડીમાં બરફ બનાવતી ફેક્ટરીમાં સિલિન્ડર બ્લાસ્ટ. 2 શ્રમિક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. એમોનિયા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા થોડીવાર માટે સર્જાઈ અફરાતફરી. દિલ્હીમાં મોદી મિલ ફ્લાયઓવર પાસે ભીષણ આગ. ફ્લાયઓવર પાસેના જંગલ વિસ્તારમાં આગથી અફરાતફરી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. બિહારના હાજીપુરમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા. પોલીસે હત્યાના આરોપમાં 4 લોકોની કરી ધરપકડ. લખનૌમાં એટીએસમાં તૈનાત એએસપી રાહુલ શ્રીવાસ્તવ સહિત 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ. ન્યાયની માંગ કરી રહેલી પીડિતાએ દુષ્કર્મ અને એબોર્શનનો લગાવ્યો આરોપ. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ. પોલીસે કાર્યવાહી કરવાને બદલે પરિવારને અન્ય સ્થળે જતા રહેવાનું દબાણ કર્યાનો પીડિતાનો આરોપ.
દિલ્હીમાં ગાઝીપુર મંડીમાં ચોરીને અંજામ, સીસીટીવીમાં કેદ થઈ ચોરીની ઘટના. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી ચોર ટોળકીની શોધખોળ. ભારે વરસાદ બાદ જર્મનીના અનેક વિસ્તારમાં પૂરનો કહેર, અનેક વિસ્તારમાં જળબંબાકાર, સ્થાનિક નદીઓ બે કાંઠે. પૂરગ્રસ્ત વિસ્તારમાં શરૂ કરાયું રાહત અને બચાવ કાર્ય. નદીનો તટબંધ ધરાશાયી થતા બ્રિટનમાં ભારે તબાહી, ઈસ્ટ મિડલેન્ડ્સમાં ભારે નુકસાન. યુરોપમાં ધોધમાર વરસાદ બાદ સ્થાનિક નદીઓ ઉફાન પર, અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ.